Hello dear students, how are you all? ઓહો, તમે બધા ખુશમાં જ હોવ છો. મને ખબર જ છે. કેમ? સવાર શિયાળાની હોય અને ઓનલાઈન શિક્ષણ ચાલુ હોય, ઉઠવાનું મોડું હોય અને લેક્ચર્સ બધા ભરવાના હોય એટલે ખુશમાં જ રહેવું પડે. નહીં તો પછી શું થાય? મૂડ ઓફ જ રહે. ઓકે, સારું, કશો વાંધો નહીં. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ અને આપણે જે લાસ્ટ વિડિયોની અંદર જોયું હતું કે જે આપણો ટોપિક હતો, શું હતો ટોપિક? જો પાછું ભૂલી ગયા ને? એવું નહીં કરવાનું. ટોપિકને યાદ રાખવાનો, ખાસ યાદ રાખવાનો. ગ્રામરનો જ ટોપિક હતો. કયો ટોપિક હતો? યસ, વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓ બોલી ગયા છે. આપણે ગયા વિડિયોની અંદર ટોપિક હતો ધીસ અને ધેટ, એનું બહુવચન ધીસ અને ધોઝ. ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઉં કે શું જોયું હતું આપણે લાસ્ટ ટોપિકની અંદર? તો ધીસ એનું બહુવચન આપણે જોયું હતું these, right? And then that એનું બહુવચન શું હતું? યસ, વેરી ગુડ. those, THOSE. this એ એક વચન માટે વપરાય છે અને that એ પણ એક વચન માટે વપરાય છે. these એ બહુવચન માટે વપરાય છે અને those એ પણ બહુવચન માટે વાપરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, this એ નજીકની વસ્તુ માટે વાપરવામાં આવે છે, જ્યારે that એટલે કે પોઈન્ટ આઉટ કરીને દૂરની વસ્તુ છે જે એક જ છે એના માટે વાપરવામાં આવે છે. જ્યારે these એ નજીકની ઘણી બધી વસ્તુ માટે વાપરવામાં આવે છે અને those એ દૂરની ઘણી બધી વસ્તુ માટે વાપરવામાં આવે છે. એનો મતલબ તમને અત્યારે ખ્યાલ આવી ગયો કે આપણે ગયા ટોપિકની અંદર આપણે શું શીખ્યા હતા? these અને that એનું બહુવચન these અને those, રાઈટ? એ શીખી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, એની સાથે વર્કશીટ પણ તમને આપવામાં આવી હતી. આઈ થિંક તમે એ સોલ્વ પણ સારી રીતના કરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું હોમવર્ક પણ આવી ગયો છે. અમુક વિદ્યાર્થીઓનું હોમવર્ક બાકી છે. એ જે નથી એ તમારે ફરજિયાત મોકલવાનું રહેશે. ઓકે, હવે આજનો આપણો ટોપિક શું છે? ગયા ટોપિકની અંદર આ વસ્તુ શીખ્યા હતા, તો આજે પણ તમારા સ્ટાન્ડર્ડ 5 માં જે યુનિટ 3 છે એનામાં જ ગ્રામટિકલ જે વસ્તુ આવે છે, જે ગ્રામર આવે છે, એ જ ટોપિક આપણે શીખવાનો છે. કેમ? મેં હજુ પણ કહું છું કે જે ટોપિક અહીંયા ગ્રામરનો આવે એ જ તમારા જે એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝની અંદર આ જ વસ્તુ ઇન્ક્લુડ હશે, આ જ ગ્રામર અંદર હશે. એટલે આ બેઝિક વસ્તુ છે, આ બેઝિક ગ્રામર છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે, રાઈટ? ધીસ, ધેટ એનું બહુવચન these અને those, રાઈટ? હવે આપણે જોઈએ કે આજના ટોપિક પણ એવો જ છે. કેવો છે? તો there એ આપણા આજનો ટોપિક છે. there, રાઈટ? હવે there એ આપણને કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી ક્યાં છે there નો ઉપયોગ ક્યાં થાય એ ખાસ જોવાનું કે there એટલે કે ક્યાં, રાઈટ? એનો ગુજરાતી એ વસ્તુ થાય, પરંતુ આપણે કહી શકીએ કે there નો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પક્ષી ક્યાં છે તે વિશે નિર્દેશ કરવા માટે there થી વાક્ય શરૂ થાય છે અથવા there નો ઉપયોગ થાય છે, રાઈટ? હવે આપણે જોઈએ કે there સાથે to be ના વર્તમાન કાળના ક્રિયાપદો is એ એકવચન સાથે થાય છે અને are એ બહુવચન સાથે થાય છે. તો આપણે જોઈ લઈએ ખાસ કે to be ના વર્તમાન કાળના રૂપો is એ એકવચન સાથે થાય. બધાને, તમને બધાને ખ્યાલ છે. અને આ એ બહુવચન માટે થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ ફરીથી એકવાર રિવાઇઝ કરી દો કે
કે ધેરનો ઉપયોગ ક્યાં થાય? તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી ક્યાં છે તે વિશે નિર્દેશ કરવા માટે ધેરનો ઉપયોગ થાય છે. અને આ ધેર છે એમાં ટુ બી ના વર્તમાન કાળના ક્રિયાપદો is એકવચન સાથે થાય છે અને ધેરનો ઉપયોગ સાથે are નો ઉપયોગ થાય છે જે બહુવચન માટે થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ, રાઈટ, જેથી તમને ખ્યાલ આવશે કે ધેરનો ઉપયોગ કેવી રીતના થાય છે, રાઈટ. ચલો અહીંયા એક એક્ઝામ્પલ લખું છું, ધ્યાન રાખો કે the bird is in the cage. The bird is in the cage, right? The bird is in the cage. પક્ષી પાંજરામાં છે. પક્ષી પાંજરામાં છે. આનો મતલબ શું થાય છે? The bird is in the cage. યાદ રાખજો, અહીંયા તમે એટલું ધ્યાનમાં રાખજો કે અહીંયા પક્ષી પાંજરામાં છે. હવે પાંજરામાં તો છે જ, એ વસ્તુ તમને ખ્યાલ પણ આવી ગયો, પરંતુ ધેરનો ઉપયોગ કરીએ ત્યારે પોઈન્ટ આઉટ સાથે ત્યાં, ધેર એટલે ત્યાં, બરાબર. હવે આપણે જોઈએ કે ધેરનો ઉપયોગ કઈ રીતના થાય. હવે જોઈએ કે આપણે વર્ડ એક વચન છે, એક વચન સાથે આપણે જોઈએ કે ધેરનો સાથે is આવે, ટુ બી નું ક્રિયાપદ. તો અહીંયા આના પર ધેર વડે વાક્ય બનાવીએ તો there there is એક વચન છે એટલા માટે આપણે શું લખવાનું છે? is લખવાનું છે. there is, હવે અહીંયા અંદર આવશે, કેમ? આર્ટિકલ અ મૂકવો જરૂરી છે, રાઈટ. there is a bird, there is a bird in the cage. In the cage. હવે ધ્યાન આપો કે there is a bird in the cage. હવે આનો મતલબ શું થાય? આનું ગુજરાતી શું થાય એ તમે જોજો. ફરક કઈ નથી, પરંતુ વિશેષતા અલગ દર્શાવે છે કે વસ્તુ ક્યાં છે એ વિશે નિર્દેશ કરે છે, રાઈટ. હવે તમે ધ્યાન આપજો કે આનું ગુજરાતી શું થાય. પહેલાનું આપણે જોઈએ કે the bird is in the cage, રાઈટ. તો પક્ષી પાંજરામાં છે, પરંતુ અહીંયા there is a bird in the cage, એનો મતલબ શું થાય? પાંજરામાં પક્ષી છે, રાઈટ. પાંજરામાં પક્ષી છે. હવે તમને બેમાં ડિફરન્ટ કશું લાગે છે? પહેલા જો કે પક્ષી પાંજરામાં છે અને અહીંયા બીજું સેન્ટેન્સ છે ધેર વડે બનાવ્યું છે, એની અંદર પાંજરામાં પક્ષી છે. તો પહેલું અમને કહ્યું તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી એ ક્યાં છે? ક્યાં છે? તો પાંજરામાં. એ સ્થળ નિર્દેશ કરે છે, રાઈટ. એ વિશે જે નિર્દેશ કરે ત્યારે ધેર વાપરવામાં આવે છે, રાઈટ. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ધેરનો ઉપયોગ કેવી રીતે થાય. હજુ પણ આપણે એક બીજું પણ એક્ઝામ્પલ લઈએ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે શું કહેવાનું છે. તો અહીંયા બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. તો એક્ઝામ્પલ એ છે the book is on the table. The book is on the table. તો આપણે કહી શકીએ કે પુસ્તક
ટેબલ પર છે. પુસ્તક ટેબલ પર છે. અહીંયા વસ્તુ બતાવવામાં આવી છે કે પુસ્તક ટેબલ પર છે, રાઈટ. પરંતુ જ્યારે આપણે ધેરનો ઉપયોગ કરીએ તો એ જોઈએ તો અહીંયા બુક છે, એક વચન છે, એટલા માટે આપણે અહીંયા ધેર ઇઝ વડે જ વાક્ય બનશે કે ધેર ઇઝ. જેવી રીતના અહીંયા બર્ડ છે એની સાથે આપણે આર્ટિકલ એ મૂક્યો તો અહીંયા પણ આપણે મૂકવો પડશે ત્યારે ધેર ઇઝ નો ઉપયોગ ધેર વડે વાક્ય બને. તો there is a book on the table. Right. હવે અહીંયા ધ્યાન આપો કે the book is on the table. book અહીંયા પ્રસ્થાન કોને આપે છે? પુસ્તકને આપે છે, રાઈટ. the book is on the table. પુસ્તક ટેબલ પર છે. જ્યારે ધેર વાળું વાક્ય આવે ત્યારે શું એનો ગુજરાતી થાય એ ખાસ ધ્યાનમાં રાખજો કે ટેબલ પર પુસ્તક છે. હવે તમે વિચારશો કે આ પુસ્તક ટેબલ પર છે અને અહીંયા આગળ ટેબલ પર પુસ્તક છે, એમાં શું ડિફરન્સ? હા, બંને વસ્તુ તો એક જ થયું. હા, સાચી વાત છે. પરંતુ અહીંયા એટલું ધ્યાનમાં રાખવાનું કે જે પુસ્તકની વાત કરી છે એ ટેબલ પર છે તો પુસ્તક પહેલા છે, અને અહીંયા શું કહે છે? there is a book on the table. હવે એ જે બુક છે એ ક્યાં છે? તો પહેલું ક્યાં આગળ જાય છે? ટેબલ પર પુસ્તક છે, તરત જ આઈડેન્ટિફાઈ થાય છે કે there is, બરાબર છે, book on the table. ખ્યાલ? ઓકે. હવે આપણે થોડાક એક્ઝામ્પલ આ વાક્યનો જોઈએ કે બહુવચનનો ઉપયોગ કઈ રીતના થાય છે there જોડે, રાઈટ. આ બેમાં તમને ખ્યાલ તો આવી ગયો છે. હવે જોઈએ આર વાળા વાક્ય, રાઈટ. સાદું અને સિમ્પલ જ છે, કંઈ પણ ફેરફાર નથી, પરંતુ ધેરનો ઉપયોગ કરો એટલે તમને ખ્યાલ આવશે કે જે વસ્તુનો નિર્દેશ આપણે કરીએ છીએ કે વસ્તુ, વ્યક્તિ અથવા પ્રાણી, એનો તરત જ હાઇલાઇટ થાય છે, રાઈટ, ખબર પડે. હવે ફરીથી આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ આર વાળું પણ જોઈએ કે ધ કાઉઝ are under the tree. The cows are under the tree. તો આનું ગુજરાતી શું થશે કે ગાયો ઝાડ નીચે છે, રાઈટ. ગાયો ઝાડ નીચે છે, રાઈટ. બટ જ્યારે આપણે ધેર વડે વાક્ય બનાવીએ ત્યારે જોજો કે હવે અહીંયા બહુવચન છે એટલા માટે ધેર જોડે ટુ બી નું ક્રિયાપદ આર નો ઉપયોગ થશે, રાઈટ. તો અહીંયા લખીએ ધેર આર. હવે જો આની અંદર આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો કે બહુવચન હોય ત્યારે આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. ધેર આર cows. ક્યાં આગળ છે ગાય? તો there are cows under the tree. અહીંયા જો એ ગાયો ઝાડ નીચે છે, પરંતુ આ વાક્યની અંદર આપણે જોઈએ એનું ગુજરાતી કે ઝાડ નીચે ગાયો છે. યાદ રાખજો, ઝાડ નીચે ગાયો છે. આટલું વસ્તુ તમારે ધ્યાન રાખવાનું
is નો ઉપયોગ ક્યારે થાય અને there are નો ઉપયોગ ક્યારે થાય? પ્લુરલ ફોર્મ હોય બરાબર છે, મીન્સ કે બહુવચન હોય ત્યારે there are નો ઉપયોગ થાય, રાઈટ? અને સિંગ્યુલર હોય એકવચન હોય ત્યારે there is નો ઉપયોગ થાય છે. હવે આપણે કેટલીક બ્લેન્ક્સ જોઈશું, કેટલીક ખાલી જગ્યા જોઈશું, એટલે તમને ખ્યાલ આવશે કે એની અંદર there is મૂકવું કે there are, રાઈટ? ચલો આપણે તો ઓલરેડી ટોપિક શીખી ગયેલા છે, તે છતાં આપણે જોઈએ કે there is આવશે કે there are, રાઈટ? ફર્સ્ટ બ્લેન્ક છે dash farmers in the field. Second, dash books in the cupboard. Number third, dash a pen in my pocket. Next, number four, dash a train on the platform. Next, number five, dash an ice cream cup on the table. Number six, dash letters in the box. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે બ્લેન્ક્સ છે એ બ્લેન્ક્સ આપણે there is અને there are વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલા શું કરવું જોઈએ એ જોવાનું કે જે બ્લેન્ક આપી છે રીડ કરવાનું. હવે જેમાં પ્લુરલ ફોર્મ હશે, રાઈટ, બહુવચન છે એ આપણને એમાં there are વડે ખાલી જગ્યા પૂરવાની છે અને જેની અંદર એકવચન છે એની અંદર there is વડે ખાલી જગ્યા લખવાનું છે. તો ફર્સ્ટ જોઈએ dash farmers in the field. હવે છે dash the farmer, farmers s છે બહુવચન છે એટલા માટે શું આવશે તો yes, very good. ઘણા બધા વિદ્યાર્થીઓ બોલી ગયા કે there are, very good, this is perfect answer. Now second જો કે dash books, હવે જો dash books in the cupboard. તો અહીંયા પ્રાણી પક્ષી છે અથવા વ્યક્તિ છે એક વચન છે કે બહુવચન, તો અહીંયા books છે બહુવચન છે, રાઈટ, વસ્તુ છે. તો હવે આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા there is આવશે કે there are, બોલો yes, very good, there are. તો આનો આન્સર ની અંદર આપણે લખીએ there are books in the cupboard. બરાબર છે, ત્યાં કબાટમાં પુસ્તકો છે. નેક્સ્ટ નંબર 3, dash a pen in my pocket. dash a pen in my pocket. હવે પેન સ નથી, s નથી, ઇટ્સ અ સિંગ્યુલર. સિંગ્યુલર એટલે કે એકવચન છે. પેન એક જ પેનની વાત કરે છે કે મારા ખિસ્સામાં છે. તો આપણે કહી શકીએ કે ત્યાં વર્ડ શું આવશે there are આવશે કે there is આવશે, બોલો yes, there is. તો આપણે આન્સર લખીએ તો there is a pen in my pocket, right? There is a pen in my pocket, right? Next, dash a train on the platform. dash a train on the platform. તો હવે જોઈએ કે વસ્તુ છે ટ્રેન.
એ સિંગ્યુલર છે, એકવચન છે કે બહુવચન કે પ્લુરલ ફોર્મ છે? યસ, ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ તરત જ ઇમિડિયેટલી આપી દીધો. ટ્રેન્ડ એ એકવચન છે. એકવચન હોય તો શું આવશે? there is. તો આન્સર શું આવશે આપણો? there is a train on the platform, right? There is a train on the platform. પ્લેટફોર્મ ઉપર ત્યાં ગાડી છે, એક જ ગાડી નંબર છે. નાઉ નેક્સ્ટ નંબર 5, dash an ice cream cup on the table. તો આ વાક્યની અંદર તમે જુઓ કે વસ્તુ છે એ એક છે કે બે છે, સિંગ્યુલર છે કે પ્લુરલ, એકવચન છે કે બહુવચન? તો આપણે જોઈએ કે આઈસ્ક્રીમ કપ, આઈસ્ક્રીમ કપ. તો આઈસ્ક્રીમ કપ એક જ કપની વાત કરી છે, બરોબર છે? આઈસ્ક્રીમ પછી કપ્સ નથી, બહુવચનમાં નથી, રાઈટ? જો બહુવચન હોય તો અહીંયા there are, પરંતુ અહીંયા શું છે? એક જ કપની વાત કરી છે. તો આપણે જોઈએ આની અંદર શું આવશે? તો there is an ice cream cup on the table. ટેબલ ઉપર આઈસ્ક્રીમ કપ છે. નેક્સ્ટ નંબર 6. નંબર 6 માં શું છે? dash letters in the box. શું છે? dash ખાલી જગ્યા letters in the box. ખાલી જગ્યા letters. તો અહીંયા તમે જુઓ કે લેટર એટલે કે પત્ર, બરોબર છે? અને s લગાવ્યો છે એટલે બહુવચન. લેટર્સ એટલે કે પત્રો. એક પત્રની વાત નથી, ઘણા બધા પત્રની વાત છે. એટલા માટે અહીંયા there is આવશે કે there are આવશે? બોલો. yes, obviously there are, right? કેમ કે અહીંયા પત્રો એ બહુવચન છે એટલા માટે. તો અહીંયા શું આવશે? there are letters in the box. ફરીથી રિવાઇઝ કરી લે કે there are farmers. farmers એટલે કે ખેડૂતો, બરાબર છે? અહીંયા ખેડૂતો, એકલા ખેડૂતની વાત નથી, ખેડૂતો છે. પછી અહીંયા books, બરાબર છે? books એટલે કે આપણે જોઈએ કે પુસ્તકો, રાઈટ? બહુવચન છે એટલા માટે there are આવશે. there are books in the cupboard. next, there is a pen. pen એટલે કે એક જ પેનની વાત કરે છે, પેન નો નથી, રાઈટ? so here there is, and then there is a train. તો અહીંયા ટ્રેન એટલે એક જ ટ્રેનની વાત કરી છે, બીજી કોઈ બે ટ્રેનોની વાત નથી, ટ્રેનોની વાત નથી કરી, રાઈટ? તો અને હવે શું છે? આઈસ્ક્રીમ કપ. તો એ વસ્તુ તમને શીખવાડી કે એક જ કપની છે. લાસ્ટમાં લેટર એટલે કે પત્ર, અને લેટર્સ એટલે શું થાય? પત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં એકવચન છે ત્યાં આગળ there is નો ઉપયોગ થાય છે, રાઈટ? અને જ્યાં બહુવચન છે ત્યાં આગળ there are નો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો. કારણ શું? તો કે આપણો ટોપિક નંબર 3 આવશે ટ્રાવેલ ટાઈમ. તો એની અંદર these, that, those, these, then, there આવશે જ. આ ગ્રામટિકલ પોઈન્ટ છે, એ તમારા સબ પોઈન્ટ્સ પણ યાદ રાખજો કે there અને there are ક્યારે વપરાય, there is ક્યારે વપરાય અને there are ક્યારે વપરાય, એ ખાસ તમારે ખ્યાલ રાખવાનું છે. આઈ હોપ તમને આ વિડિયોની અંદર there જે છે, there એટલે કે ત્યાં, એ વસ્તુ વિશે તમને ખ્યાલ આવી જ ગયો છે, રાઈટ? ખબર પડી ગઈ? તો હવે આની વર્કશીટ પણ એક મોકલવામાં આવશે. એ વર્કશીટની અંદર there is, there are વાળી ખાલી જગ્યાઓ પણ હશે, અથવા સેન્ટેન્સ પણ તમને બનાવવા માટે આપવામાં આવશે. ખ્યાલ આપો કે દિવાળી અસાઇનમેન્ટની અંદર ઘણું એવું પણ લખ્યું હતું, ખાલી આમનામ જ ડાયરેક્ટ જ ડેશ ફાર્મર્સ, પછી
આ રીતના લખ્યું અને એમાં તમારે સેન્ટેન્સ બનાવો ધ ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ. હવે તમારે દિવાળી અસાઇનમેન્ટ ની અંદર કદાચ આ ધેર આર નો અથવા ધેર નો ઉપયોગ કરીને કદાચ વાક્ય બનાવવાનું હશે તો એ પણ તમને આ ટોપિક ની અંદર એમાં મદદ મીન્સ કે હેલ્પ થઈ જશે. ધ્યાનથી આ વિડિયો જોજો, તેમાં ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ થઈ જશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, ચલો આ ટોપિક હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.